હેલો દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે આ સ્ક્રીન પર દેખાયેલા પેડને આપણે કઈ રીતે બદલી શકવી। તો આ સફેદ છે તો એમાંથી બ્લેક કઈ રીતે બનાવી શકવી, એમાંથી અંદર ખાનામાં કયો કલર કયા રંગનો થાય એ માટે સારું દેખાય એ માટે પેડ કઈ રીતે બનાવી એનું સેટિંગ લઈને આવી ગયા છીએ। તો વિડીયો લાસ્ટ તક જરૂર જોજો। તો ચાલો શરૂ કરીએ। તો તમારે પહેલાં આ ખૂણામાં સેટિંગનું બટન આપેલું છે તો ના અડવાનું છે। પછી એમાં નીચે પણ સેટિંગનું ઓપ્શન આપેલું છે તો સેટિંગને અડશો એટલે તમને પહેલું આવશે ડ્રમ મશીન સ્કીન, એને અડશો એટલે તમને અલગ અલગ પ્રકારના જોવા મળશે। તો એમાં તમારે જે પસંદ આવે એ તમે રાખજો તો અહીંયા ફરી જશે, એ વાહીની સ્ક્રીન ફરી જશે। તો તમને સારું લાગે એ રાખજો। પછી આ આવી છે, તમને જે સારી લાગે એ રાખજો। પછી હવે આપણે આ સફેદ 8 ખાના રહ્યા એમાં કઈ રીતે ફેરફાર કરી શકીએ એનું તમને બતાવું। તો એમાં પણ સેટિંગવાળા બટનને ક્લિક કરવાનું છે અને નીચે પણ સેટિંગ અડી અને ડ્રમ પેડ્સ લુક બીજા નંબરનું ઓપ્શન છે એને અડશો એટલે તમને અલગ અલગ પ્રકાર દેખાશે। તેમાં બીજું જોઈશું કેવું આવું છે બ્લેક, એ પણ ન સારું લાગે તો ત્રીજું, અને એથી પણ વધુ સારું બનાવવા માટે તમારે હેઠે વ્યૂ જવાનું છે। આમાં તમને અહીં બતાવશે યલો, રેડ, પિંક એવા પણ કલર બતાવશે। તો એમાં અડશો એટલે તમને આવા ખાના આવી જશે અને અંદર લાઈટ થશે એવા તમને જોવા મળશે। જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી નવા નવા વિડીયો આવે એ તમને જોવા મળે। અને ફોનમાં પેડ કઈ રીતે વગાડવું એ જો તમારે શીખવું હોય તો આ જ ચેનલમાં તમને શીખવાડવામાં આવે છે। તો બીજા વિડીયો જોવા અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો।